આદરણીય આચાર્ય શ્રી, ગુરુજનો તથા વાલા વિદ્યાર્થી મિત્રો, આજે મારું નામ પુરુષોત્તમ, હું ધોરણ 10માં અભ્યાસ કરું છું. આજે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશ ઉત્સવ 2025-26ના શુભ પ્રસંગે મને સ્વસ્થ પર્યાવરણ વિશે કંઈક બોલવાનો મોકો મળ્યો છે, તેનો મને ખૂબ આનંદ છે. આપણે સૌ જાણીએ છીએ કે આપણે સ્વસ્થ રહીશું તો જ સારું ભણી શકીશું અને સારું કામ કરી શકીશું. અને સ્વસ્થ રહેવા માટે આપણે આપણું પર્યાવરણ પણ સ્વચ્છ અને સુંદર હોવું જરૂરી છે. પર્યાવરણ એટલે આપણી ઘરની આસપાસની હવા, પાણી અને જમીન વગેરે જીવજંતુઓ. આપણે આજકાલ જોઈએ છીએ આપણી આસપાસ ઘણી ગંદકી જોવા મળે છે, જેમ કે વાહનોનો ધુમાડો, ફેક્ટરીમાંથી નીકળતો કચરો, પોલિથીનનો વધુ પડતો ઉપયોગ વગેરે એ આપણા પર્યાવરણને ખૂબ નુકસાન પહોંચાડે છે, જેને લીધે પાણી પણ ગંદુ થાય છે. તે પાણી પીવાથી આપણે ઘણી બીમારીઓ પણ થાય છે અને શ્વાસ લેવામાં પણ તકલીફ થાય છે. તો આપણે આપણા પર્યાવરણને બચાવવા માટે શું કરવું જોઈએ? તો કે આપણે આપણા પર્યાવરણને બચાવવા માટે આપણે વધુને વધુ વૃક્ષો વાવવા જોઈએ, પોલિથીનનો ઓછો ઉપયોગ કરવો જોઈએ, પાણીનો દુરુપયોગ ન કરવો જોઈએ વગેરે બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. આપણે શાળામાં સ્વચ્છતા જાળવવી જોઈએ અને બોલવું જોઈએ કે કચરો કચરાપેટીમાં નાખીએ અને છોડવાઓનું ધ્યાન રાખીએ. આજે આપણી શાળામાં નાના વિદ્યાર્થીઓ પ્રવેશેલા છે, જેને પણ આપણે આપણા પર્યાવરણ વિશે શીખવવું પડશે. દીકરીઓને ખાસ કરીને ભણાવવી જરૂરી છે, કેમ કે એક શિક્ષિત દીકરી બે ઘરને દીપાવે છે, જેમ કે પોતાના ઘરને અને સમાજને સ્વચ્છતાનો મહિમા દર્શાવે છે. તેથી આપણે આપણા પર્યાવરણને બચાવવાનો એક નિયમ કરવો જોઈએ. સ્વસ્થ પર્યાવરણ એ જ સ્વચ્છ જીવનનો આધાર છે.